બેંક દ્વારા આજે વડોદરા શહેરને એક નવું નજરાણું આપ્યું છે. અશ્વ એક શક્તિનું પ્રતીક છે મિત્રો. છાની નાગરિક સહકારી બેંકે આની અગાઉ ગુજરાતના દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પણ આજે વડોદરા શહેર જિલ્લામાં મોટામાં મોટી પ્રતિમાનું અમે અહીંયા સ્થાપના કરી છે. એ રીતે આજે શહેરમાં દક્ષિણ ઝોનના મુખ તરફ અમે આ અશ્વના પ્રતિમાની સ્થાપના કરી છે. શહેરમાં જે કોઈ વ્યક્તિ અશ્વનું મુખ જોઈ અને પ્રવેશ છે એનામાં એક ઉર્જા ઉત્પન્ન થશે. એ એક ભગવાનના લેખની અંદર લખેલું છે. દ્વારા આ કોર્પોરેશનને નજરાણું આપ્યું છે. નાગરિક બેંક અમારી હર હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં માને છે. બેંક દ્વારા અમે બ્લડ કેમ્પ કરીએ છીએ, ગરીબ લોકોને ચશ્મા વિતરણનો કેમ્પ કરીએ છીએ, 25,000 જેટલી નોટબુકો મફત વિતરણ કરીએ છીએ. આવા અલગ અલગ જેટલા બને એટલા પ્રજાકીય સેવાકીય કાર્યો અમારી બેંક દ્વારા કરવામાં આવે છે. આ એક પ્રતિમા મૂકી આગળ પણ જે કંઈ પ્રજાકીય સેવા કાર્યો સહકારી સંસ્થાઓ દ્વારા કરવાના થશે અમે કરીશું. અને આજે અમારા પ્રજાજનો અને અમારા જે નેતાઓ આજે હર્ષભાઈ સંઘવી એમને પણ મને ટેલિફોનથી સંદેશો આપ્યો કે તમારી બેંકને ખૂબ ખૂબ અભિનંદન કે તમે આવા સારા કાર્યો કરી રહ્યા છે. અમારા મેયર શ્રી પિંકીબેન સોની, બાલકૃષ્ણભાઈ શુક્લ, હેમાંગભાઈ જોશી, અમારા વિજયભાઈ શાહ, ચિરાગભાઈ બારોટ, શીતલભાઈ મિસ્ત્રી, મનોજભાઈ પાટીલ, મારા રાજુભાઈ ત્રિવેદી, પૂર્વ રાજ્ય કેબિનેટ મિનિસ્ટર જીતુભાઈ સુખડિયા, સૌ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને આજે આ પ્રતિમાના અનાવરણ વિધિના કાર્યક્રમમાં એમને અહીંયા આવીને અમારી શોભા વધારી છે. બદલ હું એ સૌનો ખૂબ ખૂબ આભાર. અને અમારા તમામ કોર્પોરેટર આજે અહીંયા પધાર્યા, અમારા આમંત્રણને માન આપીને એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું. સતીશભાઈ અને છાણીના ગામની લોકોની જીત થઈ. ના, જીત કોઈની થતી નથી. જીત હંમેશા વિકાસની થતી હોય છે. વિકાસ અમારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રજાકીય સેવાના કાર્યો કરવા માટે અમને પ્રેરણા અને સંસ્કાર આપ્યા છે. અમે એને વરીને આગળ મહાનગરપાલિકાની ઓળખ એટલે વડોદરા શહેરના સુંદર મજાના સ્થાપત્યમાં જે સૌથી શ્રેષ્ઠ કહી શકાય તેવા વડોદરા શહેરના એક વધારો કરતો કાર્યક્રમ આજે છાણી નાગરિક સહકારી બેંકના માન્ય સતીશભાઈ પટેલના માધ્યમથી કરવામાં આવ્યો છે. જ્યારે ઉત્તર દિશામાંથી કોઈ વડોદરા શહેરમાં પ્રવેશ કરે ત્યારે થનગનતો અશ્વ એ વડોદરા શહેરની તાકાતનો પરિચય કરાવે છે. આ સુંદર કાર્યક્રમ આજે એમના માધ્યમથી થયો છે. વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર ટીમને આજના કાર્યક્રમ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.